તમે તમારા હાડકાની સારવાર કરાવવા જાઓ, તમારી પાસે પૈસા ના હોય, જે ડૉક્ટરે તમારા હાડકાની સર્જરી કરી હોય એ જ ડૉક્ટર તમારી હાડકું તોડી નાખે. હું આવું કહું તો તમને નવાઈ લાગશે. આવી ઘટના ખરેખરમાં બની છે. નેશનલ મીડિયાના અહેવાલ પ્રમાણે યુપીના એટલે કે ઉત્તર પ્રદેશ રાજ્યના મુઝફ્ફરનગર જે જિલ્લો છે એમાંથી એક આવી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલા પોતાના 14 વર્ષની માનસિક રીતે અસ્થિર બાળકીને ડૉક્ટર પાસે લઈ જાય છે પગની સર્જરી કરવા માટે. પગની સર્જરી કરવાની હોય છે. સર્જરી માટે 25,000 ડૉક્ટર કહે છે. આ મહિલા 25,000 તેની પાસે હોતા નથી, એટલે 8,000ની જેમ તેમ વ્યવસ્થા કરીને ડૉક્ટરને આપે છે અને બાકીના પૈસા પછી આપવાનું કહે છે. પરંતુ ડૉક્ટર ત્યારે સર્જરી પણ કરી દે છે. આ 14 વર્ષની જે બાળકી હોય છે એના ચેકઅપ માટે ડૉક્ટર ફરીથી એને બોલાવે છે અને બાકીના પૈસા આપવાનું આ મહિલાને કહે છે. આ મહિલા કહે છે, સાહેબ મારી પાસે પૈસા નથી. તો ઈશ્વરનું રૂપ ગણાતા આ ડૉક્ટર શેતાન બની જાય છે અને આ મહિલાનું જે બાળકીનું ઓપરેશન કર્યું હોય એ જ બાળકીનું હાડકું ભાંગી નાખે છે. આ ઘટના પર તમારું શું માનવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.